ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. હવે ક્યાં ધોધમાર વરસાદ ક્યાં પડ્યો નથી. કાલ આજ તમે રીલ્સ ખોલો એટલે હું આવે ડૂબી ગયું સુરત. કાલનો છે, આજનો તો કાંઈ વરસાદ જ નથી હશે. આજ તો અહીંયા નતો એટલે હતો પણ સવારમાં હતો, પછી બપોર પછી નથી આવ્યો વરસાદ. પણ એટલે ઢેબરા બને છે. આજનો વરસાદ તો હવાર વહેલો સુરત હતો, આયે હતો પણ પછી દિવસે નહીં હોય સુરત નહોતો. સુરત તો કાંઈ નહોતો, અહીં ખબર ન હોય ને. ચાલો બધા ઢેબરા ખાવા. હા હા જો જો હાલો ઢેબરા ખાવા. જો વરસાદ આવે એટલે આવું બધાને બહુ સાંભળે ખાવાનું. હા રોનકનો ઓફિસેથી ફોન આવ્યો રાધિકા. મેં કીધું તને ઉપર કર્યો હોય છે ત્યાં નીચે આવ્યો. મેં તેને મેસેજ કર્યો પણ આપણે મારો મેસેજ ક્યાં જોવે છે. મેં એને 2-3 વાગ્યાનો મેસેજ કરેલો છે પણ એને મારો મેસેજ એણે નથી જોયો મારો. હું સોશિયલ મીડિયા ઓછું use કરું. ના. પછી તુરિયા સુધાર નાખ્યા. એને મને કીધું તો મને કેમ ખબર હતી? મેં કીધું હમણાં જોયો. આમ તો બહુ રીલ્સો જોતી હોય, રીલ્સો મોકલતી હોય ને પાછા મેસેજ ન જોયો તો હું સમજવું. WhatsApp માં મને મેસેજ નહીં કરવાનો. તો વોટ્સઅપમાં જ મેસેજ કર્યો હતો. મેસેજ કરવાનો મને. તો વોટ્સઅપમાં મેસેજ કરો. ફોન આવ્યો કે મમ્મી હું કરું મેં કીધું તુરિયા સુધારું તો કે ના થેપલામાં ખાવા લ્યો. મેં 3 વાગ્યાનો નકર મેસેજ નાખી દીધો કે આજે થેપલા બનાવવાના તમારે છે ને મમ્મીને જ ફોન કરી દેવાનો. ઈ છે વેલા શાક સુધારવા મળે. બરોબર? એટલે મમ્મીને ફોન કરવાનો ખાવા. બ્લા પછી બેયનો મત એક હોવો જોઈએ ને ઘરનો ખાવાનો. અમારે તો મેં ક્યાં કીધું મારે આ ખાવું છે, કોઈ દિવસ કીધું. ના એમ તો તું ખાઈ ક્યાં લેવું. એમ તો તું ક્યાં કઈ ગયા છો. બનાવી નાખ સીધું. પછી પછી બીજું એક બનાવી નાખો ડાયરેક્ટ. હા તો આપને ખબર પડે. કાંઈ નહીં હાલો સા થઈ ગયો તો મને લાગી છે ભૂખ. હાલો ઉકાળો છે. તમે ઉભા રહો અહીંયા ઉકાળો છે આ તો. આનો સાત થેપલા એવું મન ન ફાવે. ટોળાના. તો થાય. ભાઈ કોઈને બોલાવો નથી અત્યારે આવશે તો એના ઠેપલા થરી જાય એવું થાય. પાર્સલ કરી દેવી થાય બધા. તો થાય એડ્રેસ મોકલી દે, પાર્સલ કરી દેવી છે. હું હમ ભાખરી નથી આવતી પાર્સલ કરી. વિદેશ માટે ભાખરી પહોંચી છે. હા સાંજ ભાખરી હોતો ને મળવા મળ્યું છે અત્યારે રીલ્સમાં લ્યો. ભાખરી મળે છે. સાત ભાખરી. હા હમણાં થોડાક દી પહેલા પછી તો થોડાક દી પહેલા જ મેં રીલ જોઈ હતી. સાંજ ભાખરી મળે છે, બે રીતસરની. તો ભાઈઓ ઈ બંધ થઈ જા કચ્ચું ઘરે. એ તો જોવી આવનારી પેઢી ભાઈ શું થાય ઘઉં ભરતું જ બંધ થઈ જવાનું છે. કે માથાકૂટ નહીં. વિદેશની ઘોડે થઈ એમ જવાનું. જ થાય. પછી તો બાયું રેડીમેડ કમાવા મળે હોય, બે વધવા. જણા કમાતા હોય તો પછી રસ્તામાં ચાર ભાખરી ખાતા આવે. 2 જણા કમાતા હોય. હા એ વાત સાચી. 2 જણા કમાતા હોય ને તો સાંજ ભાખરી ખાતા આવે. ઘરે આવીને કે ટાઈમ વેસ્ટ કરે પછી બનાવવામાં. એક તો હા, ઈ ભાગ્યા તો ભાઈ આવ્યા હોય. બનાવવું હોય તો બે બનાવે તો થાય. હા, ખાલી ઈ છે. એકલાથી કાંઈ બને નહીં. હા રાઈસે ને હા હું ત્યાં સુધી બનાવી રાખશે પીરે. પછી તો કોને ખબર હા હોય ભેગા હોય તો છે ને. તો હેલો ફ્રેન્ડ, વાગવામાં આવી રહ્યા છે 9 અને આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છે. એમ તો ક્યાર નહીં પણ પછી તો હું બધા ફોન જોવે અને એવું બધું હોય. અને આ બાજુ જ આખા ઘરમાં છે ને દોરી લાગી ગઈ છે. સીધે આખા ગાળો માપી લીધો છે. અહીંથી લઈને 2 દોરી અને ઠેક રસોડા સુધી આખો ગાળો માપી લીધો. ત્યાં તો કઈ કામ નથી પણ પહેલા લંબાવી પડે. બાંધવા હાટું થી એમ. હા તો અહીંયા તો શેની હારે બાંધવું? એક દોરી કદાચ આની હારે બાંધીએ કઈ. હે પંખો શરૂ કરી પંખો શરૂ કરવા વાત નથી. તો આ દોરી શું કરીને જવા દીધી કે ત્યાં ડાયરેક્ટ ગ્રીલ હારે બંધાય એટલે. અને રહોડામાં તો ઘડે ને ઘડે 3 ટાણા રાંધવું હોય થોડો મેળ આવે ત્યાં કઈ. બપોર વસાડે વળી 12 વાગે તમે નાખો તો વળી તો હાલે. અહીંયા હમાઈ જાય. એ થોડાક દી હોય પછી હમણાં પાછો તડકો આવવા મળશે. કઈ આમ થોડું કઈ રે ક્યાંક તો તડકો આપે ને અઠવાડિયું હોય. સહી તારીખ સુધી આગાહી છે. બસ ત્યાં સુધી હોય પછી થોડું હોય. તો કાલના બ્લોગમાં છે ને ઘણા બધાની કોમેન્ટ આવી છે સંજયભાઈને કે હેપી બર્થડે સંજયભાઈ. તો એના સંજયભાઈ તરફથી બધાને થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર કે તમે કોમેન્ટ કરી અને બ્લેસિંગ આપ્યા. સંજયભાઈ તો આજ મોડા આવવાના છે નકર એના સ્વમુખે જ આપણે કે હા પણ એ કંઈક બહાર ગયા છે જમવા એટલે મોડા આવવાના છે એટલે આપણે નથી વ્લોગમાં લેતા, બાકી આપણે વ્લોગમાં લઈ લત. અને મમ્મી હમણાં 5 કાની રમત 5 ઓલા પથ્થર આવે ને પાસિકા કહેવાય એને. હા. પાસિકા કહેવાય. ઈવડે ગેમ બતાવતા હતા કે આવી રમત અમે રમ્યા છે એમ. તો એવી રમત તો હું રમીશ એમ. પણ તમે રમ્યા છો કે નહીં કોમેન્ટ કરો. તમે રમ્યા છો? એવું અમે રેમો હોય. એટલે રમ્યા હોય છોકરાએ રમે એવું કઈ ન હોય. કોઈ દી ન રમે. ઈ બાયુને છોકરીઓની રમતું. એવું કઈ ન હોય. આખો ગ્રુપ નાના છોકરા નાના હોય આપણે ત્યારે ખબર હોય
કે છોકરા છોકરાનું ગ્રુપ હોય કે બધા હોય છોકરા ને છોકરી બધા હોય એવું કોઈ દી રેમાં નથી રાધિકા, એ થેપલું ખાય છે વિડિયો લે થેપલું ખાય છે ઈ. હા 5 ઠેપલા ખાઈ જાય છે મારો લોટ ઘટ્યો મમ્મીએ બીજી વાર બાંધ્યો મને થોડી ખબર થાય 6 ઠેપલા ખાય એમ વધુ વધુ 2 ઠેપલા ખાતા હોય ઈ ગણતરી મેં કરી હતી તો એ બધું હાલને એક એક્સ્ટ્રા ખાય 3 ખાય એમ આ જેમ એવું હતું તો એટલું બધું ખાઈ ગયા એમ ભૂખ બહુ લાગી હતી પ્લસ ટાઢોડું હતું પ્લસ થેપલા ખાવા કીધું ને હમણાં ખાતા નથી એટલે બધું ભેગું કીધું એટલે વધારે લાગે બહુ સરસ તો 5 પાણકા ગોતી ગયો તો હાલો રમવી હમ 5 પાંચિકા ગોતી આવો 5 ફાંસી કાઢી અત્યારે હું ક્યાં ગોતો હતો એટલે 5 પાંચિકા પાણકા ન મળે કે તમને પૂછ્યું છે ને મમ્મીને આ ફરતા હોય ને પૂછવાય મમ્મી વાડીમાં મળે આવડી કાકરી આવડી જોઈ કે આવડાનો ન જોઈ આવડી જોઈ વાડીમાં હોય પેલા ઓલા કોણ આરસના મસ્ત લીસા લીસા કલરના પથ્થર આવે ખબર હોય તો ઈ મેં 5 એવા ભાગ્યા રાખ્યા હતા મેં એનથી રમી એટલે આમ વાગે નહીં બે કામ થાય ને ઓલા કપસી જેવા આવે ને બસ થોડાક વાગે એટલે ગોતવામાં ધ્યાન રાખવું પડે નાના નાના હોય ને એટલે ઈ વાગે ઈ વાગે એટલે આમ ગોળિયાસ ને એવા બધા જોવું પડે તો કાંઈ નહીં જો પાણકા મળશે ત્યારે ક્યારેક આપણે રમશું એમ તો કદાચ મારી પાસે પેટા જ છે એટલે હું કદાચ જઈશ ને તો લેતી આવીશ હોય તો એક રેતી પડી હોય ને એમાં હોય ઈ પછી ગમે એવા હોય તો હાલે હા. કપસી નો હાલે એ નાની હોય ને હા ઈ વાગી જાય એટલે હા અને પેલા નાના હતા ને તો આપણે પાંચિકા રમતા હોય એટલે ગમે એના પેલા શું શેરીમાં એવું હોય બાંધકામ ચાલતું હોય ને કપચી આવે ને પોગી જાય અથવા દરિયા કિનારે ગયા હોય ન્યાય તેમ જોયા રાખવી કે આ પથ્થર હાલે એવું છે આ પથ્થર હાલે છે એમ પથરા તો બધા હાલે પણ વાગે ને એટલે હાલ આખા હા, એટલે ગોળા એમ. લેતા ઈ. પણ તો એમ કેવું હોય ખબર પડતી હોય ને એને ખબર હોય કે કેવા પાણકા લેવા એમ એટલે વીણ્યા રાખે એમ પછી ઓલો પાણકો કાઢી નાખે ને એની જગ્યાએ નવો લેવા હોય ને ઈ રાખે એમ ગોળ હરખા ગોતતા હા ગોળ હરખા ગોતે એવી રીતના હોય જઈ ગોળ ગોળ ગોતી આવતા. ગોળ ગોળ ગોતે તો તો એ પછી વરસાદ ટાણે ન રમવા દે તો આ ગોઢિયા એમ કે વરસાદ ધરવીયો જાય લે પાંચિકા રમત વરસાદ હા પાછી કે રમવી ને હા. વરસાદ ધરવીયો જાય વાહ તો કાંઈ નહીં આપણે કાલ રમી જ નાખ્યું અધર થતો હોય તો સુરત ને જરૂર નથી વરસાદની જળબંબાકાર થઈ અમને ગઈ એમ દેહમાં એમ કે વાવણી નો થઈ હોય તો પાછી કે હા. રમવી ને એટલે દોષિયું ના પાડતા છે કે વરસાદ ધરવીયો જાય આ તો ઓલા જેવું થયું. રમતું નહીં અ, હા, એટલે કોમેન્ટ તમે કરજો એમ કે બધાને આવું થયું છે અમારે જેવડા હશે ને એને એમ જ થયું ને આ તો ઓલા જેવું છે આપણે નાના હતા ને વાર્તા કહેતા કે આપણે અમારા આતા છે ને એને આપણે આતાને પૂછ્યું આતા આકાશ કેમ એટલું ઊંચું છે એમ તો આતા એમ કહેતા એક ડોશીમાં હતા ઈ આમ છે ને વાકા વાકા વાળતા હતા પછી ને હાવણો ઊંચો કર્યો ને એટલે આકાશ ઊંચો થઈ ગયું અત્યારે આતા એમ કીધું હતું. તો હાસું છે તમ તાર અમાર જેવડા હશે ને ઈ કોમેન્ટ કરશે તો કાંઈ નહીં પણ કાલે આપણે રમી જ નાખ્યું ભલે ને ઊંચા થતા હોય કે તો કાઈ તો હાલ દાદા તું અહીંયા છો હું અહીંયા જઈશ ને મારું કામનો પતે જાય તો હું મારે કરું મને પછી કન્ફ્યુઝ થાય તમે હા મેળ વગરનું એક તો એટલા દિવસથી રાહ જોવી જોવી એમ થાય ને તાર નથી થવાનું કાલ નહીં અઠવાડિયે 10 દી નહીં જવા હાસુ કહું છું તો કાલે એવો તો એમાં અમારે એક સરકારી કામ છે એક દી આટો મારીએ પણ આવ્યો તો કાલે નિરાંતે મળવા જાય છે એ તો એક દી આટો માર્યો પણ કાલે જ આવ્યો તો એમ વાત છે એ તો ગુરુવારે એ આપણને ફોન તો કરશે ને આપણે એમ કે અડધી કલાકમાં આપણે આવશું તમે પછી આપણે આવશું મૂકવા આવજો મને એમ નહીં ફોન આવશે તો હું તને અહીં મૂકવા આવું એમ તો એ લે એવું નહીં, તું ઓફિસે તે લઈ હા. જલ્દી આવી છે બીજું તો શું કરવાનું વાહ પણ ઈ તો પછી ધક્કો તો ખાવાનો છે આ તો એટલે દાદા આવ્યા છે એટલે નકર તો ક્યાંય ને એક મોકલી દીધી એમ. કાંઈ નહીં તો ચાલો કાલની વાત કાલે અને બીજી આતાની હું તને પાછી યાદ આવી મને એ તમને હરહર કહી દો આતાને પછી એમ કહેતા અમે આ આપણે છે ને ચાંદા મામાને તમે નીચે લાવો ને એમ તો એ ટબ હોય ને એમાં પાણી ભરી દે પછી એને પડસાયો પડે ટબમાં હા ઈ બધા એટલે એમ કે જો ચાંદા મામા નીચે આવી ગયા એમ દેશી જુગાડ એમ હા દેશી જુગાડ દેશી ભાષામાં કહે તો દેશી જુગાડ એમ એમાં રાતા બહુ મસ્ત બધી વાર્તા કરતા બહુ મજા આવતી તો ચાલો એવું છે હા, ત્યારે વાવણી થઈ જાય ને પછી અમને પાછી કે રમવા દેતા એવું. ન રમવા દેતા બરોબર એમ કે અધર વરસાદ ગયો અમે તો મુલાકાત ને એવું આવતું ને ત્યારે અમે રમતા બાકી તો કઈ રમવાનું ન હોય એ અમાર વખતે એમ કહેતા તો ચાલો કોણ કોણ ઈ રમત રમ્યું છે કોમેન્ટ કરી દેજો તો હેલો ફ્રેન્ડ તો રોનક છે ને એક એમેઝોનનું મોટું જબર બોક્સ લઈને આવ્યા છે તો બોક્સમાંથી શું શું નીકળે છે ને એ આપણે જોવાનું છે તો ચાલો પહેલાં એ જોઈ લેવી કે બોક્સમાં એટલું બધું શું લઈને આવ્યા છે જો એટલા મોટા બોક્સ છે ખબર પડતી નથી આ રોનક શું લઈને આવ્યા છે શું લઈને આવ્યા છે એટલા મોટા બોક્સમાં મને નથી ખબર આવ્યું છે કેમ તમને કોઈ ગિફ્ટ આપી તમને કોઈ ગિફ્ટ આપી આ gift આપ્યું છે
એટલે એમ થોડું કોક ગિફ્ટ આપે હવારે જ એમ કહેતો હતો કે હા. કારખાના ઓફિસ ઓફિસ છે. મળતા નહીં કોઈ. કે ઓફિસમાં બધું જવા દેવાનું હતું તમારે ભંગાર લઈને આવ્યો છો એમ નહીં ને એમેઝોનમાં પેક કરીને પેક કરીને નહીં એમ. એટલે ને ગાડીમાં લાવવું હતું છે તો ચાલો જોઈએ આટલા મોટા બોક્સમાં શું છે તો સંજયભાઈ બોક્સ ખોલે છે શું હશે આ ખોખું સારું છે ને આમાં બધી વસ્તુ ભરીને મૂકી દેવાનું. આમાં ભરેલ રાખશું સામાન આ તો નાના કપ આ ઓલા સાના કપ છે ને થોડા ગ્લાસની પેકિંગ છે નાનું પણ વધારે આમાં જ બતાવો ખાલી કોથળી બતાવી દે કેમ આ હાલે સાના કપ છે તો ઓકે હા આ જેવડા આ બધું ભંગાર લાવ્યા છે એવું મને કેમ લાગે છે આ બધું શું છે ઈ? ટાઇટલ આપું એ તમારા ઓલા હાથના મોજા છે ને એ છે તમે મરચા સુધારા જ રાખો તમે તારે એમ કહેવા માંગે છે મહેંદી નાખ્યા જ કરો એ હા મહેંદી નાખું ને મરચા એ સુધારો એમ ઓ વાહ એમાં કઈ ગેમ લાગે છે આ જેમ છે પછી વાહ હસલ કાંઈ ના, એક બોક્સ છે ને તારે માંગી દે. શી બોધા. આ તો શું ગેમ છે આમાં એ પછી નિરાતે હમશું કાંઈ ના મસ્ત ગેમ છે પછી રમશું ચાલો ધૂળ ખાતી હતી યાર ઓકે આ ડેકોરેશન નો સામાન ઓ માય ગોડ હવે તાર કામની વસ્તુ આવી આવું ખેતીની વધારાની. હા વધારાનું ડેકોરેશન સામાન આવી ગયો પણ થોડોક વહેલા આવ્યો હતો ને આ દિવાલ મારે ડેકોરેટ કરવી હતી હા, મને તો ફાવશે. વાહ વાહ તો જો રેડીમેડ આખું આમ ઉભા સંજયભાઈ ઓલ બસ વહી જાવ દેખ સોરી મમ્મી જો આખો પટ્ટો ને પપ્પા અહીંયા દિયા બધી કરી રહ્યા છે ઓ માય ગોડ સારો ડેકોરેશનનો સામાન લઈને આવ્યા છે હો. આ તો બતાવાય નહીં આમાં ડેકોરેશનનો સામાન બધા માંગીને લઈ જાય પાંદડા હતા હા સરસ છે હા આપણે પેલા જબલા કાંડ જબલા. કહું હમણાં 2 મિનિટ આ એક મોકલી દો બધા મહેંદી. મહેંદી ના સાચી વાત છે જાય મસ્ત ડેકોરેશન ફુગા ફુલાવાનું પછી માં હર આવી ગઈ છે હરું કાંઈ તાર હાર અગિયાર વાળવાનું. હા પટ્ટી ને એવું હા સ્ટેશનરી વસ્તુ છે મતલબમાં બધી અને અહીં બધી માળા ને હવે એવું જ છે બધું ડેકોરેશનનો સામાન જ છે વાવ આ સરસ છે બતાવાય નહીં આ સામાન કિંમતી સામાન બતાવી દીધો આ હા, બતાવી. બધા માંગી લઈ જાય બધા વાવ મતલબ આ હું સરસ છે આમ છે સંજય ભાઈ કરે એમ હોય. હા જે એમ છે દિવાલમાં. હા દિવાલમાં ટીંગાડા સરસ છે ડેકોરેશન અરે, ત્યાં કાલ કીધું આ ઓલી તો તારી રાત ખાતર. ટીંગાડા વગરની નો રહે. તો હું ટીંગાડે મેં કીધું જ તું પણ પછી તો આશીષભાઈ એને મોકા ઉપર આવ્યા તારી કાતર ઓલી તું કહેતી હતી ને વાકા સુકી હા કાતર હા ઠીક ચોકલેટ બને એની ઓકે વાહ આ તારી ઓલી ફર જોતી હતી ઈ ઓકે તો બધો સામાન આવી ગયો છે ઇનશોર્ટ ડેકોરેશનનો આખું નેટનું કાપડ છે કાંઈ નહીં ચાલો ડેકોરેશનનો સામાન જ છે ને બધો એમાં તો ઓલા આ ખેસ ઓલા લાગે. બધું, આ બધા ઓલા ટીંગાડવાના ઓલા હા, હા, ઈ લુમખા ને એવું બધું છે સરસ છે ઓલી બધી લાઈટ છે ઓકે આમાં છે ઈ જામ જો તોરણ છે આ તોય એ તો તોરણ છે રો ને. જા આમ આ ઓલા આમ હાલે. એમાં બે હોય તો ઓલે બાળે તો ઓલે બાળે. સંડાસ બહાર. હા સરસ આનું નક્કી લાલ હે આનું નક્કી થઈ ગયું આ લાઈટો છે ને આપણે એને ફિટ કરવાની નહીં ત્યાં નથી ફિટ કરવાની એટલે બધી નહીં તો 2 થી 3 જ ક્યાં પણ આ ઉપર તો આપણે છીએ પણ ત્યાં બહાર દેખાય ને એમ કાંઈ નહીં અંદર જેમ કરવું હોય ને એમ હે બે ઉડી ગયા. બે નીચેના ભાગમાં આમ ચિપકાવી દેવાનું પણ આ નો હાલે તમારામાં વચ્ચે એડપ્ટર મારવું પડે પણ એ બંધ થઈ ગઈ ચાલુ કરાય ને ઓલા કી ઝબલામાં નાખી દે તો જુદું પડી ગયું છે. હું તો આ બધો હતો એ સામાન બે બોક્સમાંથી એટલો બધો સામાન નીકળ્યો છે સફેદ. તો ચાલો હવે આપણે સફેદ નેક્સ્ટ ઓલી કંઈક ઝબલા કરશું નથી, નોખું પડી ગયું. તો તો નાખો તમે તો હેલો ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે 9:30 અને ગુડ નાઇટનો ટાઈમ થઈ ગયો છે હનુમાન ચાલીસા લઈ લેવી પણ મને કંઈક યાદ આવતું હતું પણ હવે કંઈ યાદ નથી આવતું એવું થયું છે યાદ આવતું છે હા કોણે કોમેન્ટ કરી છે કંઈક કેમ થા? નામ જડવાની કેવું વૈશાલી જડવાની હોય નામ થઈ ગયા તમારા દાદાની ખબર પૂછવા નથી જવું એમ તો એમાં એવું છે આપણે રોજ દાદાને ફોન કરીએ જ છીએ અને દાદાને એમ સારું જ છે પણ દાદા જ્યારે હોસ્પિટલથી ઘરે આવી જશે ને ત્યારે મારે સ્પેશિયલ મળવા જ જવાનું છે રોકાવા ત્યાં જવાનું છે ને મારે થોડુંક સરકારી કામ છે અને એ ભાઈ કાંઈ ઘરે વેરિફિકેશન માટે આવવાના છે તે કાંઈ આવતા નથી એટલે એવો બધો લોચો થયો છે દાદાને એમ કાંઈ વાંધો નથી સારું જ છે એટલે દાદાના 1-2 દિવસ રજા આપી દઈને એટલે ત્યારે આપણે જવાનું છે મળવા
તો એવું છે. તો ચાલો આપણે પહોંચ્યા છે ચોપાઈ નંબર 38. તો ચાલો આપણે ચોપાઈ નંબર 38 છે. જો સત બાર પાઠ કરે કોઈ છૂટી બંધી મહાસુખ હોય. જે આ હનુમાન ચાલીસાનો 100 વખત પાઠ કરે છે તે તમામ બંધનો અને કષ્ટોમાંથી મુક્ત થઈને પરમ સુખની પ્રાપ્તિ કરે છે. 100 વાર એટલે પૂરા દિલથી મનથી કરવું પડે તો પરમ સુખની શાંતિ મળે. બાકી 100 વાર તમે જન્મને જ્ઞાન તો એ ન હાલે. તો આમાં પૂછો તમારી જાતને, એટલે 100 વાર એટલે 7 વાર અઠવાડિયાના 7 દિવસ કે સત્યપૂર્વક ખરેખર કેટલી હનુમાન ચાલીસા બોલવાની? આપણને સાચું પૂછે છે કેટલી વાર બોલવાની? 100 વાર બોલવાની, 7 વાર બોલવાની કે અઠવાડિયાના 7 દિવસ કે સત્યપૂર્વક બોલવાની? સત્યપૂર્વક આઈ થિંક. તો ચાલો આ સાથે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.